જે ટેટની અંદર ક્વેશ્ચન પૂછાય છે એની અંદર જે ઇંગ્લિશ ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામરના જે ઇંગ્લિશ ગ્રામરના કેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે જોઈએ. તો સૌ પ્રથમ જે ક્વેશ્ચન છે એ છે સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. જ્યારે દરરોજની બનવાની જે ઘટનાઓ છે ત્યારે તેનો જવાબ આપશે ગોઝ. કેમ કે અહીંયા સી છે માટે તેનો જવાબ આપશે ગોઝ. હવે બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. તો બીજો ક્વેશ્ચન છે દે હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 વર્ષ. આ ઘટના ભૂતકાળની અંદર બની હતી. ક્યારે આ ઘટના બને છે? ભૂતકાળની અંદર બને છે. અને હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ અને અત્યારે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયાથી શરૂ કરી અને અહીંયા તેઓ ક્રિકેટ રમી રહ્યા અને કેટલેક સુધી રમશે હજી તેમને ખબર નથી. તો અહીંયા રમતા રમતા કેટલા કલાક થઈ ગયા છે? 2 અવર. તો જે ઘટના ભૂતકાળની અંદર શરૂ થઈ છે અને વર્તમાન કાળની અંદર પણ ચાલુ રહી છે એવા કાળને આપણે કહીશું કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે અત્યારે ચાલુ રહેશે માટે પ્રેઝન્ટ અને પરફેક્ટ એટલે જે વસ્તુ પૂર્ણ થઈ ચૂકી છે એને આપણે કહીશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે આપણો આન્સર થાય છે સી, જવાબ સાચો છે. આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 સાથે. તો ક્વેશ્ચન નંબર 3 આઈ ખાલી જગ્યા અ બુક નાવ. તો બુક નાવ, નાવ એ શું છે? તો નાવ અત્યારનું, અત્યારેનું સમય દર્શક શબ્દ છે. તો અત્યારે કહે છે. શું કહે છે? અત્યારે. તો જ્યારે અત્યારે કોઈ પણ ઘટના ચાલતી હોય ત્યારે તેનો જવાબ હંમેશા એમ રીડિંગ એટલે કે આઈ સહાયકારક ક્રિયાપદ એમ અને વર્બ પ્લસ આઈએનજી આવશે. શું આવશે? આઈએનજી. તો આઈ એમ રીડિંગ આપણો જવાબ સી સાચો થાય છે. પ્રશ્ન ચોથો આપણે જોઈએ. તો ચોથો પ્રશ્ન છે સી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ વુમેન. આ આર્ટિકલની છે. તો ઓનેસ્ટ શું છે? ઓનેસ્ટમ. તો અહીંયા પાછળ એ જ છે પણ તેનો ઉચ્ચાર છે ઓ. શું ઉચ્ચાર છે? ઓનેસ્ટ. માટે એન અહીંયા સાચો આર્ટિકલ છે. આગળ પ્રશ્ન 5મા ઉપર જઈએ. તો પ્રશ્ન 5મો કહે છે they wrote a letter પેસિવ વોઇસ. ત્યાંને પેસિવ વોઇસની અંદર પલટ્યું. તો પેસિવ વોઇસની અંદર શું થશે? તો પેસિવ વોઇસની અંદર અ લેટર શું થઈ જશે? અ લેટર પહેલા આવતું રહેશે. પછી વ્રોટ છે તો એ ભૂતકાળ છે માટે થઈ જશે વોઝ. શું થઈ જશે? વોઝ. અને વર્બ છે રોટ એટલે તેનું થઈ જાય પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા શું થઈ જશે? રિટર્ન. શું થઈ જશે? વોઝ રિટર્ન. પછી ધ્યેય છે તો તેની આગળ બાય લાગી જશે. શું લાગી જશે? બાય. અને ધ્યેયનું પરિવર્તન થઈ અને ધ્યેય થઈ જશે. તો તેવો આપણો સાચો જવાબ છે અ લેટર વોઝ રિટન બાય ધેમ. તો અહીં આપણો બી આન્સર સાચો પડે છે. હવે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણે દેખીએ. પ્રશ્ન નંબર 6 હી સેડ આઈ એમ રીડિંગ અ બુક. આ ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે વાક્ય ધેટ સાથે હંમેશા જોડતા હોઈએ છીએ. ધેટ એટલે કહે છે કેમ. અહીંયા શું છે કે સી સેડ આઈ એમ રીડિંગ અ બુક. શું કરે છે કે તે બુક વાંચે છે. તો અહીંયા સેડ છે એટલે હંમેશા આઈ એમ રીડિંગનું ભૂતકાળની અંદર પરિવર્તન થઈ જશે. જેમ કે અહીંયા જવાબની અંદર આપણે બતાવ્યું છે કે હી સેડ, અહીંયા આપણે ધેટ મૂકવાનું છે. પછી હી વોઝ રીડિંગ અ બુક. એ આપણો સાચો આન્સર થઈ જાય છે. બીજા ક્વેશ્ચન તરફ આપણે મૂવ કરીએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 કહે છે કે he has been living here 2010. તો અહીંયા શું લાગશે? ફ્રોમ લાગશે નહીં, ફોર લાગશે નહીં. ફોર એ શા માટે છે કે ટાઈમ ઓફ પીરિયડ, પીરિયડ ઓફ ટાઈમ એટલે કે 2 કલાક, 3 કલાક, 3 યર, 1 યર એવું દર્શાવે છે. તો તેનો સાચો જવાબ થશે સિન્સ. સિન્સ એટલે થી. શું થશે? થી એટલે કે સ્પેસિફિક સમયથી શરૂ થાય છે. તો સી હેઝ બીન લિવિંગ સિન્સ 2020. તો આ વાક્ય કયા કાળનું છે એમ પૂછાય તો આ
પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે બીજો આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન અહીંયા સિમ્પલ છે કે સિનોનિમસ ઓફ બ્રેવ કે બ્રેવનો આપણે સમાનાર્થી શબ્દ શોધવાનું છે. તો બ્રેવ એટલે શું? બ્રેવ એટલે કે બહાદુર થાય. શું થાય છે? બહાદુર. તો બહાદુરનું આપણે સમાનાર્થી શબ્દ શોધીએ તો અહીંયા આપણે ઓપ્શનની અંદર આપ્યું છે કોવાડ. કાવડ એટલે કે જે ડરપોક હોય, જેનામાં નામર્દ હોય તેને આપણે કોવાડ કહીએ છીએ. તો તેનો સિનોનિમસ થશે નહીં. વીક એટલે નબળો થશે. શું થશે? નબળો. લેઝી એટલે આળસુ. તો આ ત્રણેય ખોટા છે. જ્યારે કરેજિયસ એટલે કે હિંમતવાન. શું થાય છે? કે હિંમતવાન, કે જેને આપણે બ્રેવનું સમાનાર્થી શબ્દ તરીકે લઈશું. તો બ્રેવનું સમાનાર્થી શબ્દ કરેજ એ સાચો આન્સર થાય છે. પ્રશ્ન નંબર આવ્યો છે 9 કે એન્ટોનિમસ ઓફ બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે કે સુંદર થાય છે. શું થાય છે? સુંદર. હવે બ્યુટીફુલ એટલે કે સુંદર, તો તેનું એન્ટોનિમસ વિરુદ્ધાર્થી જોઈએ તો અગલી. શું થશે? કે બેઢો. તો સ્માર્ટ એટલે કે હોશિયાર થાય છે. ટોલ એટલે કે ઊંચો થાય છે. શોર્ટ એટલે કે નીચો થાય છે. તો અગલી એટલે બેઢો, જેનું ગુજરાતી થાય. તો સાચો આન્સર થશે અગલી. નેક્સ્ટ આન્સર તરફ આપણે જઈએ છીએ. નેક્સ્ટ છે આઈ વોઝ ટ્રાઈડ. શું છે? આઈ વોઝ ટ્રાય કે મેં પ્રયત્ન કર્યો. આઈ વેન્ટ ટુ બેડ અર્લી. મેં પ્રયત્ન કર્યો તેથી. તેથી એટલે કે સો. શું થશે? સો આઈ વેન્ટ ટુ બેડ એટલે મેં પ્રયત્ન કર્યો તેથી હું જલ્દી ખાટલી બેડ પર ગયો, એવો તેનો સામાન્ય અર્થ થાય છે. 11મો પ્રશ્ન આપણે જોઈએ તો યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. ફાઇન મોડલ વર્બ. તો આનો મોડલ વર્બ શું છે? કે શુડ છે. શુડ, વુડ, વુડ. આને આપણે મોડલ વર્બ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, વી સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. તો આપણે ખોટા સેન્ટેન્સ જોઈએ કે એ ખોટા શા માટે છે. હી ડુ નોટ લાઈક ટી. તો અહીંયા ડઝ આવવો જોઈએ. શું આવવું જોઈએ? ડઝ. માટે ખોટો છે. હી ડોન્ટ લાઈક્સ ટી. તો હી ડઝન્ટ લાઈક આવે. અહીંયા આ બી ખોટું છે અને આ પણ ખોટું છે, માટે સેન્ટેન્સ ખોટું છે. હી નોટ લાઈક ટી. તો અહીંયા શું આવવું જોઈએ? તો ડુ ડઝ આવવું જોઈએ. શું આવવું જોઈએ? ડુ અથવા ડઝ આવવું જોઈએ, જે અહીંયા મૂક્યું નથી, માટે એ ખોટો છે. તો અહીંયા સાચો આન્સર શું છે? કે હી ડઝન્ટ લાઈક ટી, જે આપણો આન્સર સાચો થાય છે. બીજો આપણે 13મો આપણે જોઈએ તો 13મો છે સી સિંગ્સ ધેન હર સિસ્ટર. શું કહે છે? કે સી સિંગ્સ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર, એટલે કે તે અહીંયા ડિગ્રીનો ક્વેશ્ચન છે. શેનો ક્વેશ્ચન છે? ડિગ્રી. ડિગ્રી શું બતાવશે? કે સરખામણી બતાવશે. સરખામણી. હવે સરખામણી કે છે સી સિંગ્સ ધેન હર સિસ્ટર, કે તેના સિસ્ટર કરતા વધુ સારી રીતે ગાય છે. તો અહીંયા આપણો આન્સર થઈ જશે સી. બેટર એટલે સારું. શું થશે? બેટર એટલે કે સારું. હવે આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 40 પર. ક્વેશ્ચન નંબર 40 આપણે જોઈએ તો ખાલી જગ્યા સ્ટુડન્ટ પાસ ધ એક્ઝામ. તો અહીંયા મચ આવશે નહીં. મચ એ ગણી શકાય નહીં, તેના માટે છે. મોર પણ આવશે નહીં અને વેરી સ્ટુડન્ટ પણ આવશે નહીં. તો મેની સ્ટુડન્ટ કે જે ગણી શકાય છે, શેના માટે આવશે? મેની સ્ટુડન્ટ પાસ ધ એક્ઝામ, એ આપણો સાચો આન્સર થશે. 15મા પ્રશ્ન તરફ આપણે જઈએ તો 15મો પ્રશ્ન છે ઇફ હી સ્ટડીઝ વેલ હી પાસ. શું છે?
આ શરતી વિધાન છે, શરતીવાળા સેન્ટેન્સ છે કે જે પણ એક્ઝામની અંદર અવારનવાર પૂછાતા હોય છે. તો ઇફ હી સ્ટડીઝ વેલ હી વિલ પાસ. શું થશે? હી વિલ પાસ, કે તેઓ પાસ કરશે. તો આપણો સાચો આન્સર થાય છે એ. તો આ સાથે જ આપણે આજના જે પ્રશ્નોત્તરી છે એ અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ.